સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા પર શહેરીજનો છે તે નિરસ થયા છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા શહેરીજનો નિરસ થયા। પાલિકા મહાનગરપાલિકા બને તેમાં માત્ર રાજકીય આગેવાનોને રસ છે। પ્રજા નથી ઈચ્છતી કે સુરેન્દ્રનગર નગરપાલિકા મહાનગરપાલિકા બને, તો હાલ પાલિકામાં ટ્રાફિક, રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો છે અને મનપા બન્યા બાદ સુવિધાઓ વધે તેવી શહેરીજનોને કોઈ આશા નથી। પાલિકામાં પ્રથમ દુધરેજ, ત્યારબાદ વઢવાણ વિસ્તારનો પણ સમાવેશ કરાયો છે। બંને વિસ્તારોમાં પાલિકામાં ભળવા છતાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે। લોકોને સુવિધા મળતી નથી। હાલ પણ ઠેર ઠેર ગંદકીના ગંજ, રોડ રસ્તાઓ તૂટેલી હાલતમાં, લોકોને કહી શકાય કે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે રસ્તાઓ છે તે બિસ્માર હાલતમાં છે અને નગરપાલિકા પોતાના જ નગરજનોમાં 3 દિવસ પીવાનું પાણી આપી રહી છે। એટલે કે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા શહેરીજનો નિરસ થયા છે। પ્રજા નથી ઈચ્છતી કે સુરેન્દ્રનગર નગરપાલિકા મહાનગરપાલિકા બને। સુરેન્દ્રનગર શહેરની અંદર હાલમાં મહાનગરપાલિકા માટે મોટી ચળવળ ચાલુ છે અને એના અંદર રાજકીય પક્ષો અને સામાન્ય માણસો જે કંઈ બધા છે એ લોકો ઘણા ખરાને એવું છે કે ભાઈ આપણે મહાનગરપાલિકા કરવી। મહાનગરપાલિકા કરવામાં સૌથી વધારે ફાળો હોય તો જે અત્યારે ચાલુ કાઉન્સિલરો છે એ લોકોને શું થાય, પગારે ચાલુ થઈ જાય અને આ બધી વસ્તુ બને। એ સિવાય સુરેન્દ્રનગર શહેરની અંદર ઘણા ટાઈમથી આટલા બધા બિલ્ડિંગો બન્યા, કેટલા કોમ્પ્લેક્સ બન્યા છે, વઢવાણ, સુરેન્દ્રનગર, દૂધરેજ, દરેક રોડ ઉપર મોટા મોટા કોમ્પ્લેક્સ બન્યા છે અને એની અંદર મિનિમમ ઓછામાં ઓછી 10-10, 20-20 દુકાનો બની છે। હવે 20 દુકાનના પાર્કિંગ માટે આગળ કે પાછળ કોઈ જગ્યાએ પાર્કિંગ નથી। પાર્કિંગ સિવાય ત્યાં લોકો પાર્કિંગ કરે એટલે પોલીસ સાથે અથડામણ થાય અથવા કોઈ લોકો સાથે અથડામણ થાય, કોઈ દુકાનદાર સાથે અથડામણ થાય છે। તો આ બધી વ્યવસ્થા સરકારે કે નગરપાલિકાએ કે કલેક્ટરે કરવી પડે। સમસ્યા સુરેન્દ્રનગરની અંદર એટલે માથાનો દુખાવો, પોલીસ સાથે ઘર્ષણ અને પબ્લિકને અંદરો અંદર મારામારી। તો આનો મેઇન ઉપર કોઈ કરતું જ નથી, કારણ કે આપણા કલેક્ટર સૂતા છે અને કોઈ જાતનો ઓર્ડર કાઢવામાં સમજતા નથી। કારણ કે જે કઈ બિલ્ડિંગો બન્યા છે ત્યાં કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી, આડેધડ બિલ્ડિંગ બનાવી નાખ્યા છે, પાર્કિંગની કોઈ સુવિધા નથી આપી, કોઈના પ્લાન પાસ થયા નથી, પ્લાન પાસ થયા હોય તો એને કોઈ સુવિધા નથી મળી, ગેરકાનૂની બધું બનાવી નાખ્યું છે અને આ સમસ્યાના હિસાબે સુરેન્દ્રનગરની પ્રજાને સહન કરવું પડે છે। જો આ સહન સ્થિતિ ક્યાં સુધી રહેશે? કલેક્ટર જાગશે કે પછી અહીંથી બદલી કરીને વયા જશે? કયા કયા રોડ ઉપર ટ્રાફિક જામની સમસ્યા? તમે ઠેઠ જુઓ તો બસ સ્ટેન્ડ થી તમે અહીંયા જુઓ તો ટાંકી ચોક સુધી છે, પતરાવાડી છે, ટીબી થી જુઓ તો ટાવર સુધીની છે, ક્યાં સમસ્યા નથી। કારણ કે સુરેન્દ્રનગરની પ્રજા હવે થાકી ગઈ છે। આમાં તો તમે મહાનગરપાલિકા બનાવવાની વાત કરો છો, પણ નગરપાલિકાને આપણે લાયક નથી પૂરા।